વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 140 માં રંગબેરંગી ડિઝાઇન એના વિશે શીખવાનું છે। જો તમને ચિત્રમાં બતાવેલું છે પાના નંબર 140 માં, એમાં 100 ખાનાનું ચોકઠું આપેલું છે, બરાબર। આપણે એમાં આગળ સમજીએ તો આપેલું છે અહીંયા આપણે સમજીએ કે અહીંયા આપણે સમજવાનું છે આ 1 નંબર કે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે। જો આપણને અહીંયા બતાવેલું છે કે 10 ભાગ છે, એમાંથી વાદળી ભાગ કેટલો છે, તો આપણે ત્યાં કેટલા લખીશું, તો કે 1। અહીંયા આપણે 1 લખવાનું, સમજાણું। પછીનો મુદ્દો છે આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે, તો આપણે બાજુની આકૃતિમાં જોવાનું કે કુલ 10 ભાગ છે, એમાંથી લીલા ભાગ કેટલા છે, તો 3। તો આપણે અહીંયા 3 ભાગ લખવાના અને એના છેદમાં 10 લખવાના કે 10 ભાગમાંથી 3 ભાગ છે એ લીલા રંગના છે। કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે, એટલે કુલ 10 ભાગ છે, એમાંથી કેટલો ભાગ એટલે કે 2 ભાગ છે એ કયો રંગ ઢાંકે છે, તો તમને ચિત્ર જોતાં જ ખ્યાલ આવી જશે કે 2 ભાગ છે એ પીળો રંગ ઢાંકે છે। તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે પીળા રંગનો કાગળ 0.2 જેટલો ભાગ રોકે છે। આટલું સમજાણું। ચાલો પછી આગળ શીખીએ। હવે બીજો કાગળ જુઓ, અહીંયા આપણે સમજીએ આ બધું। દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે, તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે, તમે વિચારી શકો છો અને જોઈ પણ શકો છો કે આ જે આકૃતિ છે એમાં કુલ કેટલા ખાના છે, તો કે 100 ખાના છે। 10-10ના 10 લાઈન છે, બરાબર, એટલે 100 ખાના છે। તો આપણે અહીંયા જવાબમાં લખીશું 100 ખાના, અહીંયા મેં લખેલું જ છે, બરાબર। ચાલો પછી આગળ સમજીએ। શું આ કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે, તમે વિચારો કે દરેક ભાગ છે એ 100મા ભાગનો છે, તો કે હા। તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે, હવે તમારે ગણવાનું કે આ આકૃતિ છે એમાં વાદળી ખાના કેટલા છે, આ વાદળી ખાના છે તો એ ગણવાના। તો આપણે ત્યાં કેટલા લખીશું, તો કે 10, બરાબર। શું કાગળનો 100 ભાગમાંથી 10 ભાગ છે એ વાદળી રંગનો છે, તો કે હા, આપણે અહીંયા હા લખીશું। આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો, સમજાણું। પછી આપણને 1 રૂપિયાના પૈસા કીધા હોય તો 1 રૂપિયાના પૈસા કેટલા છે, તો કે 100, બરાબર। તો એ પણ આપણે સમજવાનું છે કે 1 રૂપિયો હોય એના 1/2 પૈસા રૂપિયા કીધા હોય તો કેટલા પૈસા આવે, તમને બધાયને ખ્યાલ છે કે 1 રૂપિયાના 2 સરખા ભાગ કરીએ એટલે કેટલા થાય, આપણે 4થા ધોરણમાં સમજાયું હતું સિક્કાઓ બતાવીને કે 2 50-50 ભેગા કરીએ એટલે 1 રૂપિયો બને, તો 1/2 રૂપિયા એટલે 50 પૈસા, સમજાણું। તો આજે આપણે આટલું શીખીશું, બરાબર। પછી આપણે મળીએ ત્યારે જાતે ડિઝાઇન કરવાની છે એના વિશે સમજ મેળવીશું। આવજો બાળકો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો।